અત્યાર સુધીના સમાચાર પર ને સમાચારની શરૂઆતમાં વાત કરીએ મોહરમ પર્વની। ધામધૂમપૂર્વક આ મોહરમ પર્વની ઉજવણી જોવા મળી રહી છે અને સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે કરબલાના શહીદોની યાદમાં પરંપરાગત રીતે આ મોહરમ પર્વની ઉજવણી થતી હોય છે અને એ ઉજવણી અત્યારે આપ જે વીજળી ઘર આગળ જોઈ રહ્યા છો ત્યારે દીપક મકવાણા અમારા સંવાદદાતા આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે। ત્યાંથી જ દીપક, જણાવો કે જ્યારે આ મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કયા પ્રકારની આ ઉજવણી છે? તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા છે, કઈ રીતે તાજિયા સજાવ્યા છે અને શું છે આ સમગ્ર માહોલ? हाल सीधा द्रश्य છે કે એક પછી એક ખાસિયા છે જે નીકળી રહ્યા છે। કરબલાના મેદાનની અંદર જે શહીદી પહોંચી હતી અને શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ જે તાજિયા જુલુસ છે તે દર વર્ષે જો વાત કરવામાં આવે તો નીકળતા હોય છે અને અત્યારે હાલ આ તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। એ પછી એક એટલે કે 1.5 જેટલા કલાકમાં તાજિયા છે તે અહીંથી પસાર થશે। મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે મહિલાઓ, બાળકો, તમામ લોકો આ તાજિયા છે તેને નિહાળવા માટે આવી પહોંચ્યા છે। ખાસ વ્યવસ્થાઓ છે તે પણ અહીં જો વાત કરવામાં આવે તો જોવા મળે છે અને આ તાજિયા જુલુસ છે જે ઉજવણી છે એ પણ જોવા મળે છે। બિલકુલ, અને જે પ્રમાણે જે ભીડ એકઠી થઈ છે ને તાજિયા જુલુસ નીકળ્યા છે, અવનવા તાજિયા જે સજાવવામાં આવે છે, કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે અને એને જ લઈને જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે શું કહેવું છે કે જે મુસ્લિમ સમુદાય છે એમનામાં કેટલો ઉત્સાહ છે અને કેટલા પ્રમાણમાં ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે? દીપક, જેટલા તાજિયા છે એ રજીસ્ટ્રેશન અહીં થયેલા છે। લગભગ 93 જેટલા તાજિયાઓનું અહીં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે જે એક પછી એક નીકળશે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો 100 થી પણ વધુ જેટલા મુસ્લિમ બિરાદરો છે જે એક તાજિયાની પાસે હોય એટલે હજારોની સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો અહીં જે લોકોનો ઉત્સાહ અને લોક વાત કરવામાં આવે તો તમામ લોકો એકત્રિત થતા હોય છે તાજિયા અંદર નિહાળવા માટે એકત્રિત તે પણ જોવા મળતો હોય છે। નાના બાળકો છે તે પણ જો વાત કરવામાં આવે તો નાના કલાત્મક તાજિયા છે તે લઈને નીકળતા હોય છે। જો વાત કરવામાં આવે તો કરબલાના મેદાનની અંદર જે શહીદી પહોંચી હતી અને શહીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આ તાજિયા છે તે જુલુસ નીકળતા હોય છે। અખાડા હોય છે તે અખાડા પણ આ તાજિયા જુલુસની અંદર જોવા મળતા હોય છે કે ચોક્કસથી ભાઈચારાનો સંદેશો, એકતાનો સંદેશો છે તે આ તાજિયા જુલુસની અંદર જોવા મળતા હોય છે। એ રીતે રથયાત્રાની અંદર પણ જોવા મળે છે પોલીસનો ચાપતો બંદોબસ્ત, તે જ રીતે તાજિયા જુલુસની અંદર પણ બંદોબસ્ત પણ જોવા મળે છે અને જે કોમી એકતાના દર્શન છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળતા હોય છે તો એ જ કોમી એકતાના દર્શન છે તે આપણને આ તાજિયા જુલુસની અંદર જોવા મળે છે। સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે અત્યારે હાલ મુસ્લિમ બિરાદરો તેમજ દરેક ધર્મના લોકો છે તે ઉમટી આવે છે અને આ કલાત્મક તાજિયા છે તેના જુલુસ નીકળી રહ્યા છે અને શું જે વાત કરવામાં આવે તો ખાસ વ્યવસ્થાઓ છે તે જોવા મળે છે। બિલકુલ દીપક, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ ત્યાં ઉપસ્થિત છે અને સાથે સાથે જે કલાત્મક તાજિયા છે એ પણ જોવા મળી રહ્યા છે, આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ કલાત્મક તાજિયાઓને જોવા માટે અહીંયા પધાર્યા છે। તો ખાસ જે મોહરમનું જે પર્વ છે એનું ખૂબ ધામધૂમપૂર્વક જ્યારે ઉજવણી ચાલી રહી છે ત્યારે એના જ ભાગરૂપે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે
અને એને જ લઈને જે મોટી સંખ્યામાં જે મુસ્લિમ ભાઈઓ છે તે તેમાં જોડાયા છે. અને જેમ રથયાત્રામાં અલગ અલગ જે કરતબ ને અખાડા જોવા મળતા હોય છે એ જ પ્રમાણે અહીંયા પણ અખાડા અને અખાડિયન જે કરતબો જોવા મળી રહ્યા છે. ન માત્ર મુસ્લિમ સમાજ પણ અન્ય ધર્મના લોકો પણ અહીંયા જોડાયા છે. કોમી એકલાસનું ક્યાંક વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને તાજિયા અત્યારે જે રિલીફ રોડ વીજળી ઘર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં જ અમારા સંવાદદાતા દીપક મકવાણા ઉપસ્થિત છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ સીધા જ દ્રશ્યો જ્યાંથી તાજિયાનું જુલુસ પસાર થઈ રહ્યું છે. અને અત્યારે તાજિયા રિલીફ રોડ પહોંચ્યા છે વીજળી ઘર આગળ. અને એક પછી એક કલાત્મક તાજિયાઓ અને જેમ રથયાત્રા નીકળતી હોય છે એ જ પ્રમાણે આ અખાડિયન પણ આપ જોઈ રહ્યા છો કે વિવિધ કરતબો કરતાં પણ નજરે પડી રહ્યા છે. જે એક પછી એક આખા તાજિયા જુલુસમાં આ જ પ્રકારે વિવિધ ટેબલો પણ હોય છે. અને દિવસે ને દિવસે આ પર્વનું જ્યારે મહત્ત્વ વધતું જાય છે ત્યારે કોમી એકલાસના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. અને એ જ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ક્યાંક રથયાત્રાની યાદ તાજી થઈ જાય એ પ્રમાણેના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દીપક મકવાણા અમારા સંવાદદાતા અને સાથે જ અમારા ગુજરાત ન્યૂઝના કેમેરામેન જેઓ ત્યાં ઉપસ્થિત છે. અને આ સમગ્ર દ્રશ્યો આપ ગુજરાત ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તને દેખાતું નહીં, તને અહીં નહીં દેખાતું? દીપક, જણાવો કે જે તાજિયા જુલુસ નીકળ્યું છે એમાં અલગ અલગ કલાત્મક તાજિયા તો છે જ, પરંતુ એ સાથે આ જુલુસમાં બીજી કઈ કઈ બાબતોનો ખાસ ઉલ્લેખ કરી શકાય કે જે અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે? દિલીપજી, દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર યુવાનો છે કે અખાડાના કરતબો છે તે બતાવી રહ્યા છે. અને જે રીતે જોવા મળી રહ્યા છે કે બોડી બિલ્ડિંગના પણ ક્યાંક અંગ કસરતના જે કરતબો છે તે પણ અહીં આ યુવાનો છે તે બતાવતા જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી જે રીતે આપે કહ્યું કે રથયાત્રાની યાદો છે તે પણ અહીં તાજી થતી જોવા મળી રહી છે. કારણ કે જે ભાઈચારાનો સંદેશો સાથે એક પછી એક આ તાજિયા છે તેના જુલુસ છે તે આગળ વધી રહ્યા છે. સીધા જ રીતે દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે અહીં જે અખાડિયન ભાઈઓ છે તે વિવિધ કરતબો છે તે પણ બતાવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે લાઇટિંગવાળા તાજિયા છે તે જુલુસ પણ અહીંથી નીકળતા જોવા મળી રહ્યા છે. અને આ તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે મુસ્લિમ બિરાદરો છે કે જે આ તાજિયા જુલુસની અંદર જોવા મળી રહ્યા છે. અહીં જો વાત કરવામાં આવે તો ખાસ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો અહીં જે ઉપસ્થિત થયેલા છે લોકો એટલે કે મુસ્લિમ બિરાદરો છે તે પણ ઉપસ્થિત થયા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે શાંતિ અને એકતાનો સંદેશો આપતા કેટલાક યુવાનો છે તે પણ અહીં જોડાયા છે. ત્યારે અહીં તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કોમી એકતાનો સંદેશો આપતા આ કલાત્મક તાજિયા છે તે એક પછી એક અહીંથી પસાર થયા છે. લગભગ 90થી પણ વધુ આ કલાત્મક તાજિયાઓ છે તે અહીં વીજળીઘર પાસેથી પસાર થશે. ત્યારબાદ આ તમામ તાજિયાઓ છે તે સાબરમતી નદી પાસે ઠંડા કરવામાં આવશે. દર વર્ષે એક આ જે હોય છે તે જોવા મળતું હોય છે. કરબલાના મેદાનની અંદર જે શહીદી વોરી હતી અને આ શહીદીની યાદની અંદર જ આ કલાત્મક તાજિયા છે તેને નીકાળવામાં આવતા હોય છે. કોમી એકતાનો સંદેશો હોય છે તે પણ આ તાજિયા છે તે આપતા હોય છે. જે રીતે યુવાનોની અંદર જોમ અને જુસ્સો પૂરતા જે આ અખાડિયન ભાઈઓ છે તે પણ આ તાજિયા જુલુસની અંદર જોવા મળતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ છે તે પણ આ તાજિયા નિહાળવા માટે સીધા જ પહોંચ્યા છે. અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ છે કે તે અત્યારે હાલ પહોંચ્યા છે અને આ તાજિયા જુલુસ છે તેને પણ આ નિહાળી રહ્યા છે. કોમી એકતાનો સંદેશો આપતા આ તાજિયા જુલુસ છે કે જે અત્યારે હાલ વીજળીઘર પાસેથી એક પછી એક પસાર થઈ રહ્યા છે. અત્યાર સુધી લગભગ 5 થી 10 જેટલા તાજિયા છે તે પસાર થયા છે અને હજુ પણ લગભગ 80 થી 90 જેટલા તાજિયા છે તે પસાર થશે. આ તમામ તાજિયાઓને નિહાળવા માટે અહીં મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો શહેરીજનો છે તે ઉમટી આવ્યા છે. અને આ તમામ દ્રશ્યો અમદાવાદ શહેરના રિલીફ રોડ વીજળીઘર પાસેથી
જોવા મળી રહ્યા છે. જી દિલીપજી. બિલકુલ દીપક, જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે, જ્યાંથી આ તાજિયા જુલુસ પસાર થઈ રહ્યું છે. અવનવા કરતબ પણ બતાવવામાં આવી રહ્યા છે. એ પણ દ્રશ્ય જે આપણા કેમેરામેન છે બતાવી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે વીજળી ઘર પાસે રિલીફ રોડથી આ તાજિયાનું જુલુસ પસાર થઈ રહ્યું છે. તો સાથે જ જે અવનવા કરતબો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ તો દીપક જણાવો કે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થતા હોય, તાજિયાનું જુલુસ નીકળતું હોય, ત્યારે એને લઈને જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો છે અને ખાસ તો કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે? ચોક્કસથી જે રીતે જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલ આ તાજિયા જુલુસની અંદર પોલીસનો ખાસ ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળતો હોય છે. પોલીસ અધિકારીઓ છે તે પણ આ તાજિયા જુલુસ છે તેને નિહાળવા માટે પહોંચતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આપણી સાથે જે પોલીસ અધિકારી છે તે પણ જોડાતા હોય છે. ત્યારે સીધા જ આપણે તેઓની સાથે વાત કરીશું કે તેઓ શું કહે છે, કારણ કે જે રીતે તાજિયા જુલુસ છે તે તેઓને નીકળી રહ્યા છે. તાજિયા જુલુસ આજે નિહાળવા માટે પહોંચ્યા છે, શું કહેશો? એ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને અમે બેરિકેડિંગ અને સીસીટીવી કેમેરા અને ક્રાઇમ બ્રાન્ચનો પુશિંગ સ્ક્વોડ અને બધું અરેન્જમેન્ટ છે. ચુસ્ત દુરુસ્ત બંદોબસ્ત છે તાકી આ પર્વની ઉજવણી વ્યવસ્થિત રીતે થઈ શકે. તો જે રીતે દ્રશ્યોની અંદર ખાસ જોઈ શકાય છે કે એક પછી એક આ તાજિયા છે તે જોવા મળી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે સીધા જ જો વાત કરવામાં આવે તો આપણી સાથે જે રીતે જોવા મળી રહ્યા છે કે તેઓના પ્રમુખ છે તે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તેઓની સાથે પણ આપણે સીધા જ વાત કરીશું. જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી છે કે તેઓએ પણ જણાવ્યું કે અહીં જે તાજિયા જુલુસ નીકળી રહ્યા છે, હજારોની સંખ્યાની અંદર જે અહીં માનવ મહેરામણ છે તે પણ જોવા મળી રહ્યું છે. તો તેની સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે અને જે સીસીટીવીથી બાજ નજર છે તે પણ રાખી રહેવાની જે અહીં જે પોલીસનો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એક પછી એક જે કલાત્મક તાજિયા છે, લાઇટિંગવાળા તાજિયા છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અખાડા છે તે પણ જોવા મળી રહ્યા છે. તો દિલીપજી, જે રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અહીં જે ઇનામ આપવામાં આવી રહ્યા છે કે જે અહીં જે કલાત્મક તાજિયા છે તે જોઈ શકાય છે અને તેઓને ઇનામની વિતરણ છે તે પણ થઈ રહ્યું છે. પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર છે તેઓના હસ્તે જો વાત કરવામાં આવે તો જે આ જે કલાત્મક તાજિયા હતા અને તેને બિરદાવવામાં આવ્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે એક પછી એક અહીં જે તાજિયા પસાર થઈ રહ્યા છે અને આ તાજિયાને જો વાત કરવામાં આવે તો જે સુંદર રીતે તેની સજાવટ કરવામાં આવી છે, ત્યારે તેમને જે ઇનામ વિતરણ છે તે પણ કરવામાં આવ્યું છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. દિલીપજી, ફરી એકવાર દ્રશ્યો જોઈ શકાય છે કે એક પછી એક કલાત્મક તાજિયા છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અનેક રંગબેરંગી જે લાઇટિંગો છે તેનાથી પણ આ જે કલાત્મક તાજિયાઓ છે તેને સજાવવામાં આવ્યા છે. અખાડિયન ભાઈઓ છે તે પણ જોઈ શકાય છે કે અહીં અંગ કસરતના કરતબો બતાવતા છે તે પણ જોઈ શકાય છે. એક અનેરો માહોલ, એક ભાઈચારાનો સંદેશ અને તમામ જે બાબતો છે તે અહીં જોવા મળી છે. એકતાનો સંદેશ છે તે આ કરબલાના મેદાનની અંદર જે શહીદી વોરી હતી અને તેની યાદમાં જે તાજિયા નીકળ્યા છે, ત્યારે અમદાવાદના રિલીફ રોડ ખાતે આ ભાઈચારાના સંદેશા સાથે આ તાજિયા જુલુસ છે તે નીકળી રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો અમારા સંવાદદાતા દીપક મકવાણાએ જે ખાસ જે દ્રશ્યો આપને બતાવ્યા અને તાજિયા જુલુસ જે પસાર થઈ રહ્યા છે એમાં ક્યાંક જે તમામ ધર્મના લોકો પણ જોડાયા છે ને એને જે લઈને એકતાના જે એક દર્શન થઈ રહ્યા છે અને ખાસ કલાત્મક તાજિયા જે છે જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે. અન્ય સમાચાર પર પણ નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો હોય તેવા અણસાર સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં